ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે અને રાજ્યના તમામ બાળકો શિક્ષણ મેળવી શકે એના માટે લોકજાગૃતિ સાથે સરકારી લેવલે ખૂબ પ્રયત્નો કર્યા. કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ આવા કાર્યક્રમો કરી અને અધિકારીઓ પદાધિકારીઓ નીચલા સ્તર સુધી એટલે ગામડા સુધી મોકલી અને વાલીઓને અને લોકોને જાગૃત કરવા માટેના અને તમામ બાળકો પ્રવેશ મેળવે શાળામાં એના માટેનો જે ભગીરથ કાર્યક્રમ કર્યો એને શરૂ કર્યો એને આજે 21મું વર્ષ બેઠું. અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે રાજ્યના તમામ મંત્રીશ્રીઓ, તમામ સંબંધિત અધિકારીશ્રીઓ આજે ગામે ગામ જઈ અને આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી થાય, લોકોને પ્રોત્સાહન મળે અને બાળકોનો પૂરતા પ્રમાણમાં પ્રવેશ શાળામાં થાય એના માટેનો આજનો આ કાર્યક્રમ છે. આજે નિહારા ગામે આ કાર્યક્રમમાં હાજરી આપતા મને ખૂબ આનંદ થયો. અહીં શિક્ષણનું પ્રમાણ સારું છે, સ્તર પણ સારું છે, લગભગ 100% કહી શકાય એવી રીતે બાળકો આંગણવાડીમાં અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. અને સાથોસાથ બાળકોને શાળાના શિક્ષકો તરફથી અને સરકાર તરફથી ઘણી બધી અભ્યાસમાં ઉપયોગી સાહિત્ય આપવામાં આવી રહ્યું છે, કીટ આપવામાં આવી રહી છે, જેના પરિણામે બાળકને અભ્યાસની પ્રવૃત્તિમાં વેગ મળે અને એનું શિક્ષણનું સ્તર ઊંચું આવે. એટલે ખૂબ સુંદર મજાનો આ કાર્યક્રમ છે અને આ ગામના શિક્ષક ભાઈ બહેનોએ આ પ્રવૃત્તિ ખૂબ સારી રીતે આ ગામમાં વિકસાવી છે. એને હું ખૂબ ખૂબ અભિનંદન.